ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે સેટરડે, આજે રજા છે, પણ ઘરમાં થોડીક વાતાવરણ બીમારીનો છે. વીરા બીમાર છે અત્યારે, એની દવા ચાલે છે. રમી રહી છે ને શરદી ખાંસી કફ બધું થઈ ગયું છે. અત્યારે તો રમી રહી છે. શું કરો છો? હા, ભેગું કર્યું બધું. ઓકે, યે યે યે. હીરો હાય કે તો જમીને પછી જઈશું બહારે. વીરા બીમાર છે, 3 દિવસથી ઘરમાં જ છે, તો એ બી થોડીક ફ્રેશ થઈ જાય તો નીકળીએ એટલે આપણે લોકો મળીએ. હાય ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. 2:30 વાગ્યા છે, તો હવે ફ્રી પડ્યા છીએ, તો ચલો થોડાક બહાર જઈએ. વીરાને બી તબિયત સારી હતી ને 2 દિવસથી, તો એ બી થોડું ફરી લે, એને બી મજા આવે, એનો બી મૂડ ફ્રેશ થાય. સો લેટ્સ ગો. બચ્ચું say hi. Hi again. Hi. So let's go. મળીએ. Guys. વીરા ક્યાં જઈએ છે આપણે? ક્યાં જઈએ છીએ? Guys, કેજે. Let's go. એ બાજુમાં વીરાની ગાડી અહીંયા છે. ગાડીમાં જવાનું છે. ના વીરા, જુપિટરમાં જઈએ. જુપિટરમાં આ જુપિટરમાં જઈએ. આ જુપિટરમાં જઈએ. ગાડીમાં જ જવું છે. આ જુપિટરમાં જઈએ ને આપણે. ગાડીમાં જવાનું. ઓકે ચલો. ના ના, જુપિટરમાં જવાનું. જુપિટરમાં જવાનું. તો પપ્પા જુપિટરમાં જાય. સંતોષી છે. ચલો આવી જાઓ ગાડીમાં. આવી જા બેટા. હવે જુપિટરમાં જવું છે. ગાડીમાં જવાનું. જો પપ્પા બેસી ગયા. જો ચલો ચલો યા. બોલો. વંદે માતરમ વાળા ડીમાર્ટમાં આવી ગયા છે. થોડું શોપિંગ કરી લઈએ. તમારે કઈ લેવાનું છે ચિંતન? હા, પોપકોર્ન. ચિંતન જે નક્કી કર્યું એને સિવાય કઈ લેતા નહીં. એમને ડીમાર્ટમાં છે ને 300 ની લેવાય ને 3000 નો ખર્ચો થઈ જાય. એક જ બાજુની લાઈટ થાય છે. હવે બંને થવા લાગે. ચલો હીરો ગાડી ના આવે. ગાડી પકડજો અને ગાડી. ડીમાર્ટમાં આવ્યા પછી પોપકોર્ન ના લઈ એવું બને. વીરા પોપકોર્ન લેવાની. ગાઈઝ ચિંતન પોપકોર્ન લેવા ગયા છે વીરા માટે.
હાય 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 ગાઈસ હાઉ આર યુ કેતો હાય ગાઈસ ડીમાર્ટમાંથી સામાન લઈ લીધો છે હવે ચલો ઘરે જઈએ વીરાએ પોપકોર્ન લેવડાઈ છે ક્યાં જવાનું ચિંતન હવે બેક ટુ હોમ. બચ્ચા ઘરે જવું છે ને કે બહાર જવું છે બીજે બીજે ચલો તો જઈએ બીજે શું શું કેવું વીરા પછી ગયા ઘરે. લો ભૂખ લાગી હતી ને પાકે સોલ્ટેડ નહીં ભાવતા મને. નહીં ભાવતા પણ ખાવું પડે ભૂખ લાગે એટલે હું કઈ નહીં. હા ભાઈ તો પેલી જો તમે લોકો ઘરે જવું જ જાઉં હું જ્યુપિટર લઈને જાઉં છું. તો ગાઈસ ઘરે જઈએ થોડુંક ચા પીએ કાં તો કોફી વોફી બનાવીને પીશું ખરા અને પછી બહાર જઈએ સ્કૂટર લઈને કલાક 2 કલાક રહીને. ઘરે આવીને ચા નાસ્તો કરી લીધો હવે અમે લોકો જઈએ છીએ ગાર્ડનમાં. વીરા ક્યાં જાય છે બાબા અને ગાઈઝને હાય કહી દે હાય. વીરા ગાતા ગલગોટ મેં ઝૂકીને લીધો દિનચક 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 ચક ચક એવું કરતા. હા હા તે બીજો પગ હા હા ઓહો ઓહો છે ઉતારો તો ખરા ક્યાં જવાનું છે વીરા હિંચકા ખાવા. ઓહ આઈ લવ અમદાવાદ. ગાઈઝ લલિતા ઉદ્યાનમાં આવી ગયા છે અમે પહેલી વાર જ આવ્યા છે અહીંયા રહેવાયા પછી. તો જો વીરાને ખબર છે કે કઈ બાજુ આપણે જવાનું છે આપણા કામની વસ્તુ કઈ બાજુ છે એને ખબર છે. જાઓ જાઓ. હેલો ફ્રેન્ડ્સ, આજે બહુ વધારે ફર્યા નથી. વીરાને ગાર્ડનમાં જ લઈ ગયા હતા.
આઈ થિંક તો એ સૂઈ ગઈ છે. હસની એને સુવાડે છે. સૂઈ ગઈ છે. સો આપણે કાલે મળીએ. આજે કંઈ વધારે બ્લોગમાં કંઈ ખાસ કવર કર્યું નથી. સો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.